પહેલા કંઈક અને પછી કંઈક. પહેલા કહેવાનું કે દરેક જરૂરિયાતો પૂરી કરી આપીશું ને તે બાદ કહેવાનું કે ભ્રષ્ટાચારના કારણે કોઈ જરૂરિયાતો પૂરી નહીં થાય. ભાજપના નેતાઓનું પહેલેથી આ જ સૂત્ર રહ્યું છે અને આ બધાની વચ્ચે રાઘવજી પટેલે પણ જાણે કંઈક આવું જ કર્યું હોય તેવું સામે આવ્યું છે. સૌથી પહેલા કહ્યું કે ખાતરનો પૂરતો જથ્થો છે, ગુજરાતમાં ક્યાંય ખાતરને લઈને કોઈ જ તકલીફ નહીં આવે. પરંતુ હવે આ બધાની વચ્ચે રાઘવજી પટેલ પોતે જ સ્વીકારે છે કે ગુજરાતમાં અત્યારે હાલ પાકનું વાવેતર સમયે ખાતરની અછત છે. શું છે સમગ્ર વાત, તેની સાથે જ ખાતરને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કયા મોટા ખુલાસા કર્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ખેડૂતોની હાલત કેવી છે તે દરેક લોકો જાણે છે. નથી જાણતા તો તે છે ભાજપના નેતાઓ અને ભાજપના કૃષિ મંત્રી. રાઘવજી પટેલને અનેક વખત રજૂઆત કરી છે. તેની સાથે જ કોંગ્રેસના લોકો હોય કે પછી વિપક્ષના લોકો હોય, અનેક લોકો રાઘવજી પટેલને અનેકવાર કહી રહ્યા છે, બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી રહ્યા છે કે અત્યારે હાલ ખેડૂતોને વાવેતર કરવું છે, તમે પાકની અને ખાતરની વ્યવસ્થા કરો. પરંતુ આ બધાની વચ્ચે કૃષિ મંત્રી રાઘવજી પટેલ કહી રહ્યા છે કે ગુજરાતમાં અત્યારે હાલ પાકની અછત છે. પરંતુ સવાલ એટલો જ છે કે ગુજરાતમાં પાકની અછત છે તો તમે પહેલા કયા હિસાબે કહી રહ્યા હતા કે ગુજરાતમાં પૂરતું ખાતર છે, આ વખતે ખેડૂતોને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને હવે તમે ખુદ જ સ્વીકારી રહ્યા છો કે ગુજરાતમાં ખાતરની અછત છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાતર મોકલાવવામાં આવ્યું છે. થોડાક દિવસોમાં આ દરેક વસ્તુ યોગ્ય થઈ જશે. સૌથી પહેલા તો રાઘવજી પટેલને જ સાંભળીએ કે તેઓ ગુજરાતમાં ખાતરની અછતને લઈને શું કહી રહ્યા છે. તેની સાથે જ અત્યારે પાકના સમયે જ ખાતરની અછત છે તેના ઉપર પણ તેમણે શું નિવેદન આપ્યું તે સાંભળીએ. ખાતરની વાત કરું તો આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી, એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે. પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે. રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે. અત્યારે જથ્થો આવી રહ્યો છે. અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે. કયા કયા વિસ્તાર એવા છે જ્યાં શોર્ટેજ? લગભગ આખા ગુજરાતમાં રવિ પાકના વાવેતરની અત્યારે શરૂઆત છે અને જ્યાં જ્યાં વાવેતર કરવાનું હોય ત્યાં પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની જરૂરિયાત રહે છે. સાહેબ, ખાતર પ્રાઇવેટ કંપનીમાં પણ લઈ જવાતું હોય છે, એ બાબતે કોઈ ધ્યાનમાં આવ્યું? એવા કિસ્સા ધ્યાનમાં આવે છે, ત્યાં અમે કડક હાથે કાર્યવાહી કરી છે. ધારો કે ખાતર અઠવાડિયા સુધી વાવેતરની સિઝનની શરૂઆત જ થઈ છે. અઠવાડિયામાં તો હું માનું ત્યાં સુધી આ પ્રશ્ન સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે. ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. આ બધાની વચ્ચે ભાજપ સરકાર દ્વારા ઇકોઝોનનો મુદ્દો લાદવામાં આવ્યો છે અને હવે આજે એક રાજકીય વળાંક લઈ રહ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. આની પહેલા પણ કોંગ્રેસના નેતા છે પ્રતાપ દુધાત, તે પણ મેદાને આવ્યા હતા. કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર છે તેમને પણ સરકારને અનેક વખત રજૂઆત કરી હતી કે ગુજરાતમાં ખાતરની અછત છે, તે છતાં પણ ભાજપ સરકાર દ્વારા કોઈ જ કામ કરવામાં નતા આવ્યા. હવે આ બધાની વચ્ચે રાઘવજી પટેલ પોતે જ સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં ખાતરની અછત છે, પરંતુ અમે લોકો યોગ્ય કામગીરી કરીશું અને થોડા સમયમાં આ બધું ઠીક થઈ જશે. પરંતુ જે સમયે ખેડૂતોને જરૂરિયાત હોય તે સમયે તમારી સરકાર ક્યારેય કામ આવતી નથી અને અત્યાર સુધી આવું થતું આવ્યું છે કારણ કે ખેડૂતોની હાલત અત્યારે વધારે ને વધારે કફોડી બની રહી છે. જ્યારે જોઈએ ત્યારે ખેડૂતો કોઈક ને કોઈક માંગણી કરતા હોય છે, તેમ છતાં પણ કોઈ નેતા હોય, ઉચ્ચ અધિકારી હોય અથવા તો ભાજપના કોઈ પણ મંત્રી હોય, કોઈ જ કામ કરતા નથી. જોવાનું તો ફક્ત પોતાનું. ખેડૂતોની જે હાલત થવી હોય થાય, ગુજરાતમાં ખાતરની અછત સર્જાય તેનો લેવા દેવા કૃષિ મંત્રીને શું, તેવા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ હવે આ બધાની વચ્ચે રાઘવજી પટેલ છે તે પોતે જ સ્વીકારે છે કે હવે ગુજરાતમાં અછત સર્જાય છે, કેન્દ્ર સરકાર દ્વારા ખાતર મંગાવવામાં આવ્યું છે અને થોડા સમયમાં આ બધું ઠીક થઈ જશે. પરંતુ તમે પહેલા કહ્યું હતું કે ગુજરાતમાં કોઈ અછત નહીં સર્જાય, ગુજરાતમાં પૂરતું ખાતર છે અને હવે તમે પોતે જ સ્વીકારી રહ્યા છો કે ગુજરાતમાં ખાતરની અછત છે. ખેડૂતોની હાલત તો વધારે ને વધારે બગડી રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત ક્યારે સુધરશે તે પણ એક સવાલ છે. એક બાદ એક ખેડૂતો ઉપર નવા નિયમો લાદવામાં આવી રહ્યા છે. તે નિયમ ઇકોઝોનનો હોય કે પછી ખાતરને લઈને કોઈ બનાવેલા નિયમો હોય. પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની હાલત ક્યારે સુધરશે તે પણ એક સવાલ છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.